ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી બેસનનું શાક. તો દૂધી બેસનનું શાક બનાવવા માટે આ આપણે એક દૂધી લીધી છે મીડિયમ સાઇઝની આ રીતની, અને બેસન પોણો કપ જેટલું આપણે બેસન લીધું છે, અને એક ટમેટું આ રીતે આપણે સુધારી લીધું છાલ કાઢીને, અને લીલા ધાણા લીધા છે થોડા, અને લીલા મરચાં. તો આપણે 5 થી 6 મરચાં લીધા છે, કેમ કે આમાં આપણે લાલ મરચું નથી નાખતા, અને મરચાં મીડિયમ તીખા છે, બહુ નથી. થોડુંક આપણે લીલું લસણ લીધું સારી રીતે કાપીને, અને અડધું નાનું કેપ્સિકમ એને આપણે આ રીતે કાપીને લીધું છે. થોડુંક આપણે આદું લીધું છે છીણીને, હિંગ લીધી છે વઘાર માટે થોડીક, અને હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અને જીરું આખું વઘાર માટે, તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દઈશું. તો આ કઢાઈ લીધી છે, આપણે ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે દૂધીને છાલ કાઢીને કાપી લેવું, મીડિયમ, બહુ મોટી નહીં, એકદમ સરસ કોમળી દૂધી છે. તો આને આપણે છાલ કાઢીને સુધારી લેવું. આપણે ગામડામાં કહેતા મોરી લેવું, ખબર? શાકભાજી મોરી લેવું એમ કે માં એમ કે તમારે હાહુ. શાકભાજી આપણે કાપી લેવું કે સુધારી લેવું એવું કંઈ નહીં, ભાઈ એમ કહેતા લાઈ શાક મોરી દઉં. એટલે બધા એમ કે ને, ગામની અલગ અલગ હોય એમ કે ભાષા, 12 ગામે બોલી બદલે એમ કે ને, એટલે એ રીતનું હોય અલગ અલગ બધાયનું. તો આને આપણે આ રીતે કાપી લેવું, મીડિયમ મોરી લેવું. તો આ રીતે આપણે બધી દૂધીને કાપી લીધીશ, એકદમ મસ્ત રીતે સુધારી લીધીશ, મોરી લીધીશ. ને તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખીશું પહેલાં. ને મરચાં, બેસી નાખી દઈએ, ને આદું નાખી દઈએ છીણેલું, ને હિંગ, લીલું લસણ, ને કેપ્સિકમ. હવે દૂધી નાખી દે આપણે. હવે ગેસ વધારે, આદુને બધું નાખી ત્યારે ગેસ થોડોક ધીમો કરી નાખવાનો, નહીં તો એ નીચે તળિયામાં ચોંટી જાય. આમાં આપણે હવે થોડુંક મીઠું નાખી દેવું, સ્વાદ પ્રમાણે, ને હળદર નાખી દેવું. તો થોડીક વાર દૂધીને તેલમાં પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, ઢાંકીને 1 થી 2 મિનિટ માટે. જોઈ લેવું. હવે આપણે થોડીક વાર પકાવી દેવાનું આ રીતના જ, એટલે દૂધીને વાર નહીં લાગે પાકતા. હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું, ને લીલા ધાણા નાખી દઉં થોડાક. હવે આપણે આમાં પાણી નાખીશું થોડુંક, એ તો હાલે. હવે આમાં પાણી નાખીશું આપણે. કે લોટ આવશે એટલે પાણી આપણે એ રીતે થોડુંક જોહે એમ. તો આ રીતે શાકભાજીમાં પાણી નાખવાનું આટલું એમ. શાકભાજી ઉપર થોડુંક પાણી હોય એ રીતે નાખવાનું એમ. થોડુંક મીઠું નાખી દે હું હજી પાણી નાખ્યું એટલે, કેમ કે લોટે આવશે હજી. તો એને આપણે ઢાંકીને પાકવા દેવું.
એકદમ પાણી ઉકળી જાય ત્યાં સુધી. તો આ પાણી આપણે ઉકળી ગયું છે એકદમ આ રીતે. તો હવે આપણે એમાં લોટ નાખી દઈશું આ ચણાનો, બેસન. આ રીતે આપણે છાંટી દેવાનું, એટલે પાણી થોડુંક વધારે જોઈએ. તો આપણે ખીચું બનાવીએ ને એની જેમ સરસ બફાઈ જાય થોડીક વારમાં. તો થોડીક વાર આને ઢાંકીને બફાવા દેવું આપણે. 2 મિનિટ આને બફાવા દેવું ઢાંકીને. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે 2 મિનિટ માટે. હવે મિક્સ કરી લેવું. થોડીક વાર ઢાંકી દે હું ધીમા ગેસે. અડધી મિનિટ માટે. તો હવે આપણે જોઈ લઈએ. થોડીક વાર આ રીતે સીજવા દેવાનું એને. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. તો ગેસ આપણે બંધ કરી દેવું. આ રીતે થોડુંક ઢીલું જ રાખવાનું. આને તમે સાંજે ખાઈ શકો ને બપોરે ખાઈ શકો, લંચમાં અને ડિનરમાં બેયમાં બનાવી શકો એમ. તો તૈયાર છે આપણું દૂધી બેસનનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દૂધી બેસનનું શાક.